આ વીજળી ક્યાંથી આવતી હશે? ચાલો આપણે આકાશમાં જઈને સમજીએ. વાદળના ઉપરના ભાગમાં ધન વીજભાર અને નીચેના ભાગમાં ઋણ વીજભાર ભેગા થાય છે. જ્યારે ધન અને ઋણ વીજભાર વચ્ચે તફાવત ખૂબ વધી જાય ત્યારે અચાનક વીજળી પડે છે. વીજળી પડ્યા પછી થોડી ક્ષણોમાં ધડાકાનો જોરદાર અવાજ સંભળાય છે, જેને આપણે મેઘગર્જના કહીએ છીએ. પણ પ્રકાશનો વેગ અવાજ કરતાં વધુ હોય છે, એટલે આપણે પહેલા વીજળી દેખાય છે અને પછી તડાકાનો અવાજ સંભળાય છે. આકાશી વીજળીનું આ અદ્ભુત વિજ્ઞાન તમને કેવું લાગ્યું? કમેન્ટમાં જરૂર લખજો.